નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર તમામ અપડેટ સૌથી પહેલા તમને મળે। 2000નો 23મો હપ્તો ક્યારે? અત્યાર સુધી સરકારે 23મા હપ્તા માટે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ અગાઉના સમયપત્રક મુજબ તે જૂન અથવા જુલાઈ 2026ની આસપાસ આવવાની શક્યતા છે। પીએમ કિસાન યોજના દર 4 મહિને હપ્તા પૂરા પાડે છે, તેથી 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી 23મો હપ્તો જૂન જુલાઈ 2026ની વચ્ચે આવવાની અપેક્ષા છે। નવા નિયમો મુજબ સરકાર હવે કિસાન આઈડી બનાવવાનું ફરજિયાત કર્યું છે। જો આ ડિજિટલ કાર્ડ નહીં હોય તો 23મા હપ્તાના નાણાં મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। આ યોજના સત્તાવાર રીતે 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતને વાર્ષિક 6000 રૂપિયા મળે છે, જે 2000 રૂપિયાના 3 હપ્તામાં સીધા બેંક ખાતામાં જમા થાય છે। જો તમને હજુ સુધી 22મો હપ્તો ન મળ્યો હોય અથવા 23મો હપ્તો સમયસર જોઈએ છે તો સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ પર જઈ ઈ-કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે। તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે અને તમારી જમીનના રેકોર્ડ પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ થયેલા હોવા જોઈએ। જો લોન લીધેલી છે તો જોઈ લો। ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં લોન રિકવરી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વના ફેરફારો કર્યા છે। આ નવા નિયમોમાં હવે દરેક રિકવરી એજન્ટે આઈઆઈબીએફમાંથી 100 કલાકની તાલીમ લેવી પડશે અને પ્રમાણપત્ર મેળવવું પડશે। આનો ખર્ચ કંપનીઓએ ભોગવવો પડશે। નવા નિયમ મુજબ દેવાદારને માનસિક કે શારીરિક રીતે હેરાન કરવા, સોશિયલ મીડિયા પર ગ્રાહકને બદનામ કરવાની ધમકી આપવી, અયોગ્ય સમયે ગ્રાહકોને ફોન કરવો અને ગ્રાહકની ગુપ્ત વિગતો કે સંપર્કનો દુરુપયોગ કરી રિકવરી એજન્ટો નહીં કરી શકે। આ નિયમથી ગ્રાહકોને રિકવરી એજન્ટોના ગેરવર્તનથી રક્ષણ મળશે અને જો કોઈ એજન્ટ નિયમ તોડે છે તો તેની સીધી જવાબદારી સંબંધિત એનબીએફસીની રહેશે, જેથી ગ્રાહકો ફરિયાદ કરી શકશે। બાળકોના આધાર કાર્ડને લઈ યુઆઈડીએઆઈના નિયમો મુજબ 5 વર્ષ અને 15 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે। બાળકોના આધાર કાર્ડ માટે 2 ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે। જ્યારે બાળક 5 વર્ષનું થાય ત્યારે પ્રથમ વખત તેના ફિંગરપ્રિન્ટ્સ, આઈરિસ અને ફોટો અપડેટ કરાવવો પડે છે અને જ્યારે બાળક 15 વર્ષનું થાય ત્યારે બીજી અને છેલ્લી વખત આ બાયોમેટ્રિક વિગતો અપડેટ કરાવવાની રહે છે। આ અપડેટ તદ્દન મફત હોય છે। આ માટે યુઆઈડીએઆઈ કોઈ ચાર્જ લેતું નથી। આ અપડેટ ન કરાવવા પર શિષ્યવૃત્તિ, શાળા કોલેજમાં એડમિશન અથવા સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સમસ્યાઓ આવી શકે છે। નાની ઉંમરે બાળકોના ફિંગરપ્રિન્ટ્સ અને ચહેરાના હાવભાવ ઝડપથી બદલાતા હોય છે, જેના કારણે જૂનો ડેટા મેચ થતો નથી। ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરતી વખતે જો બાયોમેટ્રિક ડેટા અપડેટ ન હોય તો વેરિફિકેશન અટકી શકે છે અને જો તમારું બાળક 15 વર્ષનું થયા પછી 7 વર્ષની અંદર એટલે કે 22 વર્ષની ઉંમર સુધી આ અપડેટ નથી કરાવ્યું તો તેનું આધાર કાર્ડ બંધ થઈ શકે છે। તમે નજીકના કોઈ પણ અધિકૃત આધાર સેવા કેન્દ્ર પર જઈ આ પ્રક્રિયા કરી શકો છો। ચોમાસાની તારીખ જાહેર, ખેડૂતો રહેજો સાવધાન। છેલ્લા 1 મહિનાથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। આ બદલાવને કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે। વર્ષ 2026ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે અને ભારતીય હવામાન વિભાગના પ્રથમ પૂર્વાનુમાન મુજબ આ વર્ષે ચોમાસું સામાન્યથી નબળું રહેવાની શક્યતા છે। જો વરસાદ ઓછો રહેશે તો તેની સીધી નકારાત્મક અસર ખેતી ઉત્પાદન અને દેશના અર્થતંત્ર પર જોવા મળશે। અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ જો ગંગા અને યમુનાના મેદાનો બરોબર તપે તો ભારતમાં ચોમાસું સારું રહેવાની આશા રાખી શકાય। દેશના નાના મોટા ધંધા ભાંગી પડશે। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર અત્યાર સુધીનો સૌથી આકરો શાબ્દિક હુમલો કર્યો છે। રાહુલ ગાંધીએ સીધો આરોપ લગાવ્યો છે કે સરકારે અમેરિકાના દબાણમાં આવીને દેશના હિતોમાં સાથે મોટી બાંધછોડ કરી છે અને પીએમ મોદી દેશભક્ત નહીં પરંતુ દેશદ્રોહી છે। બંગાળમાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે
સરકારે અમેરિકા પાસેથી આશરે 9.5 લાખ કરોડ રૂપિયાની વસ્તુઓ ખરીદવાનું વચન આપ્યું છે. આટલા મોટા પાયે કરાર થવાથી અમેરિકન માલ ભારતીય બજારોમાં સુનામીની જેમ ત્રાટકશે, જેના પરિણામે ભારતના પોતાના નાના અને મધ્ય કદના ઉદ્યોગો પડી ભાંગશે. આની સીધી અને ગંભીર અસર દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર પર પણ પડશે, જેનાથી રોજગારીની બહુ મોટી કટોકટી ઊભી થશે. મોદી સબકા સાથ સબકા વિકાસ. મોદી સરકાર આજે દેશની અડધી વસ્તીને સૌથી મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકારે આજે લોકસભામાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા. મહિલા અનામત સુધારો બિલ 2026, સીમાંકન બિલ 2026 અને કેન્દ્ર શાસિત પ્રદેશ સુધારો બિલ 2026. આ બિલનો ઉદ્દેશ 2023માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં 3 બિલ રજૂ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું, મારું માનવું છે કે વિકસિત ભારતનો અર્થ ફક્ત ઉચ્ચ ગુણવત્તાવાળા રેલવે, કેટલાક માળખાગત સુવિધાઓ, રસ્તાઓ અથવા કેટલાક આર્થિક પ્રગતિના આંકડા નથી. અમારી પાસે વિકસિત ભારતનું મર્યાદિત દ્રષ્ટિકોણ નથી. અમે ઈચ્છીએ છીએ કે સબકા સાથ સબકા વિકાસ ના મંત્રને વિકસિત ભારતની નીતિ નિર્માણમાં સામેલ કરવામાં આવે. સમયની જરૂરિયાત છે કે દેશની 50% વસ્તી દેશની નીતિ નિર્માણનો ભાગ બને. આપણે પહેલાથી જ વિલંબ કર્યો છે. ગમે તે કારણ હોય, જે પણ જવાબદાર હોય, આપણે આ સ્વીકારવું જોઈએ. ગામડે મોટો ફાયદો. ખુશખબર. ગુજરાતમાં ગ્રામ પંચાયતને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની છત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફારની બાબતનો સમાવેશ કરાયો છે. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે અને સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,112 ગ્રામ પંચાયતની આવરી લેવામાં આવી છે. હવે ખેડૂતો પર થશે યુદ્ધની અસર. હોર્મુઝનો રસ્તો પ્રભાવિત થવાથી માત્ર તેલ અને એલપીજી જ નહીં, પણ સલ્ફર માટે પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાતર, બેટરી, રસાયણો, ધાતુઓ અને સેમિકન્ડક્ટર માટે સલ્ફર આવશ્યક છે. યુરિયાથી લઈને કોમ્પ્યુટર ચિપ્સ સુધીની દરેક વસ્તુ માટે સલ્ફ્યુરિક એસિડ મહત્વપૂર્ણ છે. જોકે હોર્મુઝની સામુદ્ર ધુની અવરોધિત થવાથી ફેક્ટરી ઉત્પાદન ધીમું થઈ શકે છે અને ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે. દરેકને મળશે ₹10,000 ભેટ. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ મળતી આ ઓવરડ્રાફ્ટ સુવિધા સામાન્ય માણસ માટે આર્થિક કટોકટીના સમયે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ યોજનામાં પહેલા આ મર્યાદા ₹5,000 હતી, જે હવે વધારીને ₹10,000 કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિની ઉંમર 18 થી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ યોજના હેઠળ ખાતા ધારક કોઈ પણ શરત વગર ₹2,000 સુધીનો ઓવરડ્રાફ્ટ તરત જ મેળવી શકે છે. ઓવરડ્રાફ્ટ મેળવવા માટે તમારું જનધન ખાતું ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જરૂરી છે અને તેમાં નિયમિત લેણદેણ થયેલા હોવા જોઈએ. પેટ્રોલ ડીઝલ ભાવ વધવાને લઈ. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹18 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 સુધીનો વધારો થઈ શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેકવેરીના અહેવાલમાં જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ વચ્ચે કંપનીઓને પ્રતિ લિટર પેટ્રોલ પર ₹18 અને ડીઝલ પર ₹35નું નુકસાન થઈ રહ્યું છે. ગત મહિનાના દેશની 3 કંપનીઓને દરરોજ 24 કરોડનું નુકસાન સહન કરી રહી હતી. એક્સાઇઝ ડ્યુટીમાં ₹10ના ઘટાડા બાદ આ ખોટ ઘટીને ₹1,600 કરોડ રહી ગઈ છે.